અમદાવાદમાં કેવી મજા આવે? બહુ મજા આવે છે. બહુ મજા આવે હા. ઇન કમ્પેર ટુ તારું જે પ્રીવિયસ લોકેશન હતું એના કરતાં તને અહીંયા મજા આવે? ડબલ મજા આવે. ડબલ મજા આવે. હા. અમદાવાદમાં કેનો ત્રાસ? મચ્છર. મચ્છરનો ત્રાસ. આજે અમે જસ્ટ આખા ફૂલ ડે દરમિયાન આ બંનેઓને રજા હતી એટલે અમે એક ડિસ્કસ કરતા હતા. આમ તો કાલ રાતની જ ડિસ્કસ છોકરાઓ સાથે હું કરતો હતો. એમાં ઇન્ટરેસ્ટિંગ એક ટૉપિક સામે આવ્યો અને જસ્ટ છોકરાઓને પણ એમાં ઇન્ટરેસ્ટ પડ્યો. યજુરવા પડ્યો ને તો ઇન્ટરેસ્ટ. તો હું એ ટૉપિક રિવીલ કરું કે અમે એક પ્રોડક્ટ ડિઝાઇનિંગ એના વિશે છોકરાઓને જસ્ટ અમે ડિસ્કસ કરતા હતા બધા, ભાગ્યરાજ ને યજુરવા અને અમે ત્રણેય લોકો. તો એની અંદર ઘણા બધા આઉટકમ આવ્યા છે. યજુરવા, તને ખ્યાલ છે પ્રોડક્ટ ડિઝાઇનની અંદર શું શું કરવાનું હોય જ્યારે તમે વેન યુ આર મતલબ પ્લાનિંગ ટુ ડિઝાઇન એની પ્રોડક્ટ, તો એની અંદર શું શું ઇમ્પોર્ટન્ટ તમારે ધ્યાન રાખવાનું હોય? હા, એક તો તમારે સ્ટેપ બાય સ્ટેપ બધું એમ તમારે બહુ પેશન્સ રાખવાના. એકદમ એટલી જલ્દબાજીમાં નહીં કરવાનું. એમાં સ્ટેપ બાય સ્ટેપ તમને સૌથી પહેલું સ્ટેપ કયું માની લો કે તારે કંઈ પ્લાનિંગ કરો, વેન યુ આર પ્લાનિંગ ટુ ડિઝાઇન એની પ્રોડક્ટ, સો વોટ એક્ઝેક્ટલી યુ વિલ કન્સિડર કે ભાઈ એ ઇમ્પોર્ટન્ટ છે એ સ્ટેપ? પહેલાં તો પીપલ આખા તમારા એરિયાઝમાં મતલબ પીપલ્સની નીડ્સ જોવાની. પીપલ નીડ, હા, વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એમ કહી શકાય. હા. પીપલની નીડ શું છે એમ, લોકોની કઈ જગ્યાએ લોકો છે એ સફર કરે છે અથવા કઈ જગ્યાએ લોકો પ્રોબ્લેમ ફેસ કરે છે. તો એવું કહી શકાય કે તમારી પ્રોડક્ટ છે એ લોકોને સોલ્યુશન ઓફર કરનારી હોય, રાઈટ? હા, રાઈટ. ઓકે, તો એની અંદર બીજું શું, પીપલ નીડની અંદર બીજું શું? પીપલ નીડ્સની અંદર અલગ અલગ ટાઈપ્સ આવે, જેમ કે ફેન્ટાસ્ટી, સ્ટેટસ એન્ડ મેની મોર. અત્યારે તો મને એટલું બધું યાદ નથી. હા, પણ હા, એ પણ છે. અત્યારે તો સ્ટેટસ પણ એક નીડ થઈ ગઈ છે. હા. સ્ટેટસ લોકોની એક નીડ. હા, હંગર તો છે. સર્વાઈવલના જેટલા પ્રોબ્લેમ છે, સર્વાઈવલના જેમ કે ફૂડને લઈ લ્યો, શેલ્ટર લઈ લ્યો, અથવા કંઈ અવેલેબિલિટી, કંઈ પણ એના સર્વાઈવલને લઈને અવેલેબલ કરાવવું, અથવા એ પ્રોબ્લેમ સફરિંગ ફેસ કરતા હોય તો એનું સોલ્યુશન ઓફર કરું. દેન નેક્સ્ટ વોટ એક્ઝેક્ટલી વી શુડ ટેક કેર કે ભાઈ શું પીપલ નીડ પછી શું તું વિચારે પ્રોડક્ટ જ્યારે ડિઝાઇન કરે ત્યારે? પહેલું તો તમારે નીડ્સ આવી જાય, પછી એની વિષયમાં તમારે કહી શકો કે એનું મતલબ ઓફર કરવાનું કે કેટલું શું એનું શેપ શું છે, કલર શું છે. ઓકે, એક્ઝેક્ટલી મતલબ તમારે ફાઇનલ કરવાની પ્રોડક્ટ શું છે. હા, ફાઇનલાઇઝ. ઓકે, ફાઇનલ કરવાની પ્રોડક્ટ શું છે, શું નહીં. પછી એમનું તમે એનું રો મટીરિયલ ક્યાંથી લાવશો, ટેકનોલોજી ઇનોવેશનનો કઈ રીતે ઉપયોગ કરશો, ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ આપણે વાતો થઈ ને. ત્યાં પણ એમાં એક્સરસાઇઝ ઘણી બધી કરેલી છે. ત્યાં કંઈ પ્રોડક્ટ પણ એક ડિઝાઇન કરવાનો પ્રયાસ કર્યો છે. એમાં તો કંઈ કહેવા માગે છે કેટલું તને એમાં સક્સેસ મળ્યું છે? સક્સેસ તો મને અત્યારે કંઈક મળ્યું છે, પણ 1-2માં જ મળ્યું છે. કારણ કે મેં અત્યાર સુધી મેં સ્કિન સ્ક્રબ બનાવી હતી. એમાં અગર હું સક્સેસફુલ સ્કિન કેરમાં તે એક ટૂંકમાં શું કહેવાય, સ્ક્રબ કરીને એક તમારું કોસ્મેટિક પેલું આવે છે, મેલ ફિમેલ આજે તો બધા યુઝ કરે. તો સ્ક્રબ આઈ થિંક ઓર્ગેનિક બનાવ્યું કે એની અંદર કોઈ પણ અત્યારે સિન્થેટિક પ્રોડક્ટ પણ અથવા રો મટીરિયલ તરીકે લેવું પડશે? ના, એમાં મેં હજી સુધી કાંઈ પણ ઓર્ગેનિક જ બધું નાખ્યું છે. અચ્છા, સિન્થેટિક કોઈ કેમિકલ્સ કે એવું કંઈ યુઝ નથી કર્યું? હા. તો કેમિકલ્સ શું કામ નહીં, ઓર્ગેનિક જ શું કામ? કારણ કે કેમિકલ તમે યુઝ કરો ને તો એનાથી બેનિફિટ અનબેનિફિટ ઉલટા થાય. બેનિફિટ તો થાય જ, પણ એના ટૂંકમાં હાર્મફુલ પણ છે બધી વસ્તુ સ્કિન માટે લાંબા સમય પછી, લોંગ ટાઈમ પછી, હે ને? હા.
તો પણ હવે માની લો કે ઓર્ગેનિકની અંદર ઘણું બધું સરસ મજાનું આમ તો યજુર્વા બેને પણ એની એક્સરસાઇઝ કરી મને ગમી ને ભાગ્યરાજે પણ કંઈ ડિઝાઇન કર્યું અને ઇવન મેં પણ કર્યું એઝ પાર્ટ ઓફ હોમવર્ક અમારા ત્રણેયનું હતું કે આપણે એવી એક પ્રોડક્ટ ડિઝાઇન કરીએ છીએ પોતાના પેશન સાથે અલાઇન કરતી હોય એટલીસ્ટ કે ભાઈ તમે પ્રોડક્ટ ડિઝાઇન કરો, માર્કેટમાં એ પ્રોડક્ટ લઈને જાઓ. પછી અમે વી વેર ડિસ્કસિંગ મતલબ વેરી ડીપલી કે ભાઈ પ્રોડક્ટ ડિઝાઇન થઈ ગયા પછી તમે એનું રો મટીરિયલ ક્યાંથી લાવશો, એનું એસ્ટિમેશન શું રહેશે, કઈ રીતે તમારી ફંડિંગ તમે રેઝ કરશો, એમાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરશો, પછી એનો કેશ ફ્લો કઈ રીતના રહેશે, પછી એમાં ખાસ સસ્ટેનેબિલિટી કે લોંગ ટાઈમ પછી એ પ્રોડક્ટની અંદર તમારે અગર સ્કેલિંગ કરવું હોય તો એનો વ્યાપ વધારવો હોય તમારો માર્કેટનો, માની લો કે લકીલી અથવા તમારા પરફેક્ટ મતલબ પ્રોડક્ટ ડિઝાઇનના આધારે તમને રિસ્પોન્સ સારો મળ્યો તો એ પછી તમારું જે આખું આગળનું જે પ્લાન છે એ પણ અત્યારથી જ વિચારીને રાખવાનું. એ બધી ઘણી બધી વાતો ડિસ્કસ થઈ અને આ જે યજુર્વા છે કે ભાગીરાજ છે કે મેં પણ એની અંદર ઇન્ટરેસ્ટિંગ ઘણા બધા એવા ઇનપુટ અમારા લોકોના આપ્યા છે. તો મજા આવી આમ એક્સરસાઇઝમાં? શું લાગે? હા, મને તો બહુ ક્રિએટિવિટી મતલબ વેકેશનમાં આખો દિવસ ટીવી જોવામાં પછી બોરિંગ લાગે. હા, એ મતલબ એટલું બધું વેકેશનની અંદર બાકીનું ભણભણ કરવા કરતાં આવું થોડુંક હોવું જોઈએ. હે ને? એમાં મને મજા આવી ગઈ. ક્રિએટિવિટી કંઈ નવું માઇન્ડને રીઝન મળે વિચારવાનું અને કંઈક આપણે કરી શકીએ એ વાતનું આપણે એક ઓપોર્ચ્યુનિટી મળે, આપણા માઇન્ડને આપણે એક તક આપીએ ને. માઇન્ડ એક્સરસાઇઝ થાય પ્લસ તમારું ઇમેજિનેશન પ્લસ તમે બધા તમારું રિઝનિંગ, લોજિકલ પાવર, પછી દરેક પ્રશ્નો ઉઠે એના આન્સર તમે ગોતવાનો પ્રયાસ કરો, આવું બધું થાય ને. હા, તો ગુડ. અને આમ તો મતલબ આપણું શું કહેવાય, યજુર્વાને પણ એક ખેદ છે કે ભાઈ બેકગ્રાઉન્ડ બધાના ફક્ત જોબ ન હોવા જોઈએ. આજકાલ તો મેક ઇન ઇન્ડિયાનો ક્રેઝ છે એટલે લોકો પોતાની રીતે પોતાની પ્રોડક્ટ ડિઝાઇન કરે અને એક બિઝનેસમેનના રૂપમાં પછી કેટલું કન્ઝ્યુમ કરવાનું. આ જગત ઉપર આ દુનિયામાં તમે આવ્યા છો તો બધું એઝ એ કન્ઝ્યુમર જ રહેવાનું. કંઈ પણ તમારે આ દુનિયાને આપવાનું થાય તો શું આપો, ડિલિવર કરવાનું થાય તો શું ડિલિવર કરો, અથવા તમે કંઈક મેન્યુફેક્ચરર અથવા પ્રોડ્યુસર હોવા જોઈએ અને એ રીતનું કંઈ હોવું જોઈએ. તો એ એક માઇન્ડસેટ ડેવલપ કરવાની પણ બાળકો પાસે તક હોય છે. ઘણા એવી સ્કૂલોની અંદર અથવા ઘણા એવા સામાજિક પ્લેટફોર્મ ઉપર પણ આવી એક્સરસાઇઝને અત્યારે હવે ધીરે ધીરે અવકાશ અપાઈ રહ્યા છે કે છોકરાઓ છે. ઘણા ઇવેન્ટ પણ થાય છે, ઘણી સ્કૂલોમાં એવા ઇવેન્ટ થાય છે કે જેની અંદર બાળકો છે પોતાની કંઈ પણ પ્રોડક્ટ બનાવે અને એને સેલ કરે અને કઈ રીતે એ આખી પ્રક્રિયાને સમજે, એ એક્સરસાઇઝમાંથી ગો થ્રુ થાય તો એના ઘણા બધા રિયલાઇઝેશન લેવલમાં પણ ચેન્જ આવે છે. હે ને? તો પછી અહીંયા બહુ બધો લાંબી વાત થઈ ગઈ, તો અહીંયા આપણે પૂરી કરીએ. હા, ઓકે, ચલો. થેન્ક યુ. બાય. બાય.